City Joke Studio. હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. ને કાકા શું કહો છો યાર? ચાલો હવે જૂન પતવા આવ્યો, આખો જૂન નીકળી ગયો આ એકનું એક વાક્ય બોલવામાં કયું? કે આજે તો ગઈકાલ કરતા પણ વધારે ગરમી છે નહીં? જેઠ મહિનામાં આટલી ગરમી કોઈ દિવસ નથી પડતી. એવું મને લાગે આ વખતે જેઠ સાથે જેઠાણી પણ આવી હશે નહીં? લા બસ હવે હું શું કહું છું, હા પેલું જે કેલેન્ડર લટકે છે ને ત્યાં હા એ લાય ને. કેમ એનું શું કરું તમારે? એના પાના ફેરવીને ડિસેમ્બર મૂકી દે. હે એનાથી શું થાય? રૂમમાં ઠંડક રહેશે લા. તમને શું થયું છે? પણ શું કરવાનું આ ગરમીમાં? બધાની માણસની પરિસ્થિતિ જો. શું? સવારે નાવા જાઓ પાણી ગરમ, ઓફિસ જાઓ બોસ ગરમ, બહાર જાઓ સૂરજ ગરમ, ઘરે જાઓ પત્ની ગરમ. તો લાય પીવડાય હવે ચા ગરમ. ગરમ ચા હોય અત્યારે, એના કરતા આ પેપ્સીમાં જલેબી બોલીને ખાઓ, મજા આવશે. હવે તું અત્યારે મગજ ગરમ ના કરને. સોરી. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio. વેલકમ બેક કાકા. અલા હું કહું છું, મને આ વોટ્સએપ પર કેવો મેસેજ આવ્યો હા કે લોકો આ નાહવા કરવાની વાતો કરે છે વરસાદમાં, પણ છેલ્લા કેટલા મહિનાથી લોકો નાહ્યા જ કરે છે. એમ કઈ રીતે? પાછલા કેટલા મહિનામાં સાસુઓ નદીઓમાં નાહી, વહુઓ વોટર પાર્કમાં નાહી, કેટલાય દેશો સ્ટ્રેટ ઓફ હોર્મઝની ખાડીમાં નાહ્યા, પુરુષો શેર બજારમાં નાહ્યા, વિદ્યાર્થીઓ નીટની એક્ઝામમાં નાહ્યા, આ ખેડૂતો વીજ પોલમાં નાહ્યા, શિક્ષકો વસ્તી ગણતરીમાં નાહ્યા. લાયા કાકા, વાત તો સાચી છે નહીં? તારે પણ આમ માથા પરથી સરકી જાય છે આ વાદળો તો પણ વરસતા નથી યાર. તે અંબાલાલ કાકા ના કે ત્યાં સુધી વાદળો ના વરસેલા. એવું હતું હશે યાર. હાલા વાદળોને ચોક્કસ અવાજ સંભળાય ને એટલે ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા રહેશે, મધ્ય ગુજરાતમાં અમુક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા રહેશે, દક્ષિણ ગુજરાતની ભાગોમાં વરસાદ પડવાની શક્યતા રહેશે. આવો અવાજ આવવો જોઈએ તો જ બધું શરૂ થાય. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio. વેલકમ બેક કાકા. હા ભાઈ એક વસ્તુ ખરું કે આ સોશિયલ મીડિયાના લીધે લોકો જાગૃત તો થઈ ગયા. હા એ ખરું. 2:30 વાગ્યા સુધી લોકો જાગે છે. બે નહીં, બે જાગૃત એટલે અવેરનેસ વાળું. બે તો પેપર વાંચવાથી પણ થાય, પણ આ ધીરે ધીરે મોબાઈલની ટેવ એવી થઈ રહી છે, હા રાત સુધી એ નથી સમજ પડતી કે ઊંઘ નથી આવતી એટલે મોબાઈલ ચલાવું છું, કે મોબાઈલ ચલાવું છું એટલે ઊંઘ નહીં આવતી. આ મોબાઈલની શોધ ટાઈમ બચાવવા માટે થઈ હતી, એના બદલે મોબાઈલને જ આખો ટાઈમ આપવો પડે છે. એ ખરું. હા તો પછી પણ મોબાઈલ હોય તો તમે 20 કામ કરી શકો. તું બંધ કરીને મૂકી દે, તારાથી 30-40 કામ થશે. આજની જનરેશન પોતાનું શું થશે એની ચિંતા નથી, હા પણ કયા ફોટો પર કયું સોંગ ગોઠવું ને એનું ટેન્શન લે છે. બોલો તો નહીં યાર. હવે ચાલ તું ગીત વગાડ, હું 2-4 રીલ જોઈ લઉં. હે વગાડ. Radio City Joke Studio. વેલકમ બેક. અને ફોન આવ્યો કાકા. હા લાઈ લો બરાબર. હેલો. સાંભળો, હું શું કહું છું? હા છે ને મમ્મી રોકાવા આવે છે. લા પાછી યાર. અરે તમને શું વાંધો છે? પણ એકદમ આવું કેમ આવી જાય છે યાર? એમની મરજી. લે કઈ નહીં કાકી, હા બોલું. તમે મમ્મીની વાત કરી, મને એમ એક સવાલ થયો હા કે તમે અને મમ્મી આમ સ્વભાવના સરખા? ના હું તો બહુ આમ કેઝ્યુઅલ છું, બાકી મમ્મી તો એકદમ ચુસ્ત. શું વાત કરો છો? હા તો કોઈનું એઠું પાણી પણ ના પીવે. પણ વોટર પાર્કના સ્વિમિંગ પુલમાં 50 લોકો સાથે નાવા પડ્યા હોય ને હા તો આમ મોંમાં કોગળો ભરીને આમ પિચકારી મારે પાછા, એવું બધું કરે ખરા? હવે મુદ્દો અત્યારે એ છે, મને તો મુદ્દો જ નહીં ખબર પડતી કે કેમ આવે છે. શોપિંગ કરવા આવે છે ને કાર્ડ તમારું વાપરીશું. ઓકે પેલા નથી યાર પૈસા, હમણાં તું સમજ. પગાર આવ્યો તો છે.
પગાર આવ્યો તો પણ આમ મળીને તરત જ નીકળી ગયો એમ. એટલે કેમ છો એવું કેવા પણ ના રોકાયો. ઉતાવળમાં હતો પગાર. નેક્સ્ટ મંથ પાછો આવીશ એવું કહીને ગયો છે. બસ હવે બસ. પણ શું શોપિંગ કરવી છે યાર? અત્યારે કોણ શોપિંગ કરે? હવે નવરાત્રી આવે છે ને તો ચણિયા ને ચોલી. એટલે દુનિયામાં કોઈ જમાઈ પોતાની સાસુને ચણિયાને ચોળી આવતો હોય તું શું યાર? બસ હવે મૂકો. પતી ગયું ને કાકા? શું કરવાનું બોલ? શું પછી પ્લાનિંગ શું છે તમારું? પ્લાનિંગ શું છે? બસ જો હવે આ બધો ખર્ચો કરી નાખીશ, હા, લુકો થઈ જઈશ, બેરોજગાર થઈ જઈશ ને પછી પેલી કોકરોચ ની સદસ્યતા લઈ લઈશ. આવું પ્લાનિંગ છે. કોકરોચ. Stay tuned with કિશોર કાકા only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા હા કેમ આમ ઢીલા પડી ગયા છો યાર? સાસુ ઘરે રોકાવા આવવાના છે એટલે? એ તો ખરું પણ સસરા પણ જોડે આવી ના જાય યાર, મને એનું ટેન્શન છે. પણ તમને શું વાંધો છે યાર? એટલે વાંધો એટલે રિટાયર થયો ને પછી મને નવરો મૂકતો જ નહીં. કેમ કે એ સખત નવરો પડી ગયો છે. એ કઈ પણ કરે છે યાર. એટલે કેવું પડે? એટલે એક એમના કપડા પર એમનું નામ અને મોબાઈલ નંબર બંનેના સ્ટીકર મારેલા છે. હે, કપડા પર સ્ટીકર? હા, મને કે હમણાં વાવાઝોડાની આગાહી છે ને કે તો આપણું કપડું ઉડીને જતું રહે તો કોઈક વાંચીને આપી તો જાય પાછું એમ કે. હવે તો એમના વિચારો છે. અરે બાપરે, આખો દિવસ ફાલતુ જોક્સ મારેલા મારી સામે યાર. એમ? મને કે જેને ઊંઘ ના આવતી હોય ને એ જમવામાં ઘઉં ખાઓ. હે, ઘઉં કેમ? મને કે ઘઉંનું ઊંધું શું થાય? ઊંઘ કે. કઈ પાછો હશે આપણી સામે. અચ્છા, ઘઉંનું ઊંધું ઊંઘ. એટલે તને મજા આવે છે? ના તો આ બધી ફાલતુ વાત પર હસું છું યાર. તો બરાબર. હમણાં મને કે જમૈરાજ હા, તમે કે મોગલી જોયું તું? મોગલી? અચ્છા, મોગલી પેલું જૂનું સિરીઝ. હા, મેં કીધું હા મેં જોયું તું ને. હા, તો મને કે બાહુબલીને કટપ્પાએ કેમ માર્યો એ તો ખબર પડી ગઈ કે, હા. પણ જંગલમાં મોગલીને ચડ્ડી કોણે આપી એ નહીં ખબર કે. તે કોણે ચડ્ડી આપી એ બધું હું વિચારું લા. કાર્ટૂન નું વિચારું આ ઉંમરે. નવરો થઈ ગયો એક નંબરનો. બસ કાકા. Stay tuned with કિશોર કાકા only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. જો કાકા, જો આ લાઈવમાં અત્યારે યુટ્યુબ પર અક્ષયભાઈની એવી કમેન્ટ છે કે કાકા યાર તમે મિડલ ક્લાસ થિંકિંગ છોડો. ભાઈ છું મિડલ ક્લાસ તો ક્યાંથી છોડવું? આઈ એમ પ્રાઉડ ટુ બી મિડલ ક્લાસ. વાહ. એ તમે અમીર લોકો માટે રવિવાર એટલે એમ રેસ્ટોરન્ટ ને ક્લબ ને હોટલ ને પિકનિક ને રિસોર્ટ. ભાઈ અમારા માટે શું હોય? શું? રવિવાર એટલે વાળ કાપવાનો દિવસ, બાઇક હરખી કરવાનો દિવસ, ઝાડા બાવા બધા બાજ્યા બધું સાફ કરવાનો દિવસ, પસ્તી કાઢવાનો દિવસ, કુલર પંખા ઘરનું કરિયાણું આ બધું લાવવાનો દિવસ. આવું બધું છે. લાયા કાકા. નાના લાવવાનું બાકી છે. એમને વાત જોરદાર લાયા. હા, તમારે વરસાદની આગાહી થાય એટલે મોન્સૂન પાર્ટી, ડેસ્ટિનેશન વિઝિટ એવું બધું હોય ને. હા, અમારું હોય આગાહી થાય ને વરસાદની એટલે તરત ફોન ચાર્જિંગમાં મૂકવો પડે. લાઈટ જાય એટલે પેલું નોટબુક નું પુઠ્ઠું પકડીને હવા ખાવાની, ઘરની અંદર કપડા સુકાવાનો તાર બાંધવાનો, આ બધું આખી અલગ લાઈફ છે અમારી. વાસલા આવે કાકા. હું યાર? ના તને કહું, અમારી મધ્યમ વર્ગની ઓળખાણ શું બોલ? શું? અમને હજુ એવું જ છે કે દુબઈ એ કન્ટ્રીનું નામ છે. અલા, ખરેખર જ્યાં પૂછે કોઈ પણ મધ્યમ વર્ગમાં. Stay tuned with કિશોર કાકા only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. અને ફોન આવ્યો ફરી કાકા. લાય પેલા મહેશ તો જશે, મેં બહુ ટ્રાય કર્યું ઉપર. હેલો. હા જીજુ, ક્યાં જા? અલા કઈ છે લા? પણ તને કેટલા ફોન કરવાનો મારે? અરે જીજુ, મસ્ત તૈયાર થતો તો. કઈ ચાલ્યો? પણ તમને ખબર નહીં, હું લા? મારા ભાઈબંધોએ મારા માટે છોકરી જોવાનું સેટ કર્યું છે. ઓહો ક્યા બાત હે, કોંગ્રેચ્યુલેશન્સ કલકત્તા.
પણ જીજુ આજે કઈ કાલા કાઢતા યાર. ના કઈ નહીં, તો ખુશમાં બોલ્યો. ચાલ સરસ, જા છોકરી જોઈ આવી જા. પણ જીજુ આ છોકરી પણ મને રિજેક્ટ કરશે તો? તો કઈ નહીં, એવું નેગેટિવ નહીં વિચારવાનું, એવું માનવાનું કે ભગવાન આપણી પરીક્ષા લે છે. પણ મને તો નોકરી મળતી નહીં. કઈ નહીં, ભગવાન પરીક્ષા લે છે. આ છોકરી નહીં મળતી. કઈ નહીં, મેં શું કીધું, ભગવાન પરીક્ષા લે છે. પણ મેં તો દેખાવડો પણ નહીં. કઈ નહીં બકા, ભગવાન પરીક્ષા લે છે. પણ જીજુ ભગવાન કેટલી પરીક્ષા લેશે? મારે કઈ બ્રહ્માંડના મેનેજર થોડું બનવું છે. અલા તો ખરું બોલે. થઈ જશે બધું. થોડો છે ને પ્રેઝન્ટેબલ બનીને જજે. એટલે કેવું? એટલે ઝેબ્રા હોય ને, ઝેબ્રા, હા પેલું પ્રાણી. તે ઝેબ્રા હોય ને એ એક રીતે એક પ્રકારે ગધેડો જ કહેવાય. ઝેબ્રા ગધેડો કહેવાય? હા, એક રીતે ગધેડો જ કહેવાય, પણ ઝેબ્રાની કેવું ડ્રેસિંગ સેન્સ સારી હોય, સમજે તું? પણ આમાં એટલે તમે મને ગધેડો કહો છો? ડાયરેક્ટ કીધું મેં. એટલે ઉદાહરણ હું સમજી ગયો. એટલે પ્રેઝન્ટેબલ બનીને જજે. હું શું કહું છું જીજુ, હા, મારી આજની રાશિ શું કહે છે? અલા તું આ રાશિ ને બધું ભવિષ્યનું છોડી દે. કેમ એવું કહો છો? અલા ગજવામાં રાશિ હશે ને તો દુનિયાની કોઈ રાશિ તારું કઈ નહીં બગાડે. વાહ કાકા વાહ. તારે હોટ ક્યાં જીજુ? ચાલ ડેસ્કટોપ લાગ જોઈએ, હું થાય પછી કહેજે. ઓકે ઓકે. Radio City Pod. Joke Studio. વેલકમ બેક. અને કાકા એ જો હવે તમે મોબાઈલ પર છો, તે હું લા હવે તમે આટલું બધું બોલો છો, પણ સોશિયલ મીડિયાની ટેવ તો તમને પણ છે. તો મેં કઈ ના પાડી. આ ટેવ છોડાવવા માટે હું પોતે ડોક્ટર પાસે ગયેલો. હે પછી? હવે ડોક્ટર મારી દરેક પોસ્ટને લાઈક કરે છે, શું કરવાનું? પણ હું શું કહું છું, હા, હમણાં હું બહાર નીકળ્યો હતો ને, હા. તો એક છોકરીએ મને એવું કીધું કે શું કે 2 દિવસથી એકનો એક ડ્રેસ, એકનો એક કપડાં પહેરીને ફરો છો કે. હે? ત્યારે મને ખબર પડી કે યાર આપણને પણ કોઈ નોટિસ કરે છે. તો તમે તો છો જ ને પણ જોરદાર. એમ નહીં, મારે આ લેંગો જબ્બો હવે નહીં પહેરો. તારા લગ્નમાં શેરવાણી સીવડાવી છે મારે. આ તો સીવડાવજો ને. ચલ ના હવે લગ્ન કર લે. મારે નાચવાની બહુ ઈચ્છા થાય છે યાર. એવું તો મને પણ રડવાની ઈચ્છા થાય છે. મેં તમને કોઈ દિવસ કીધું તમે ગુજરી જાઓ? બે પરપોટા. સોરી. મને પણ એવું મન થાય છે કે 2 હાથથી જોરથી તાળીઓ પાડું ને તારું મોઢું વચ્ચે હોય. સોરી કીધું ને. વોંદરા. Stay tuned with Radio City 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો. રેડિયો સિટી